શિક્ષકો મુદ્દે મંત્રીના નિવેદન પર શૈક્ષિક સંઘનો વિરોધ સામે આવ્યો। મંત્રી રમેશ કટારાના શબ્દો અમે વખોડીએ છીએ। શૈક્ષિક સંઘ દ્વારા કહેવામાં આવ્યું કે પગાર પંચ આપવું એ સરકારની વ્યવસ્થા છે। શિક્ષકો એમના પ્રશ્નો માટે વિરોધ કરે છે। મંત્રી મળવાનો સમય આપે, બધી બાબત પર ચર્ચા કરીશું। શિક્ષકોને 6ઠું 7મું 8મું અને એવા પગાર પંચ મળી ગયા, પણ હજુ પણ તેમની ભૂખ સંતોષાતી નથી। પણ વાસ્તવમાં શૈક્ષિક મહાસંઘે એમને જણાવેલું છે પત્ર લખીને કે આ જે વ્યવસ્થા છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વ્યવસ્થા છે। કર્મચારીઓને પગાર પંચ આપવું એ એમની આર્થિક સદ્ધરતા સુધરે, એ પોતાનું જ્ઞાનવર્ધન કરી શકે, સારી વ્યવસ્થામાં રહી શકે, એ માટે વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે। બીજી બાબત જે કહેવામાં આવેલી છે કે એમની રેલી અને ધરણા, તો સરકારશ્રી સાથે થયેલી મંત્રણાઓનું પાલન ન થાય, સરકાર દ્વારા બનાવેલા ઠરાવોનું અમલ ન થાય, સરકાર દ્વારા આપેલી સૂચનાઓનું નીચેની બાજુએ અમલ ન થાય, શિક્ષકોને શિક્ષણ સિવાયની ઘણા બધા પ્રકારની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવે અને એમાં પડતી સમસ્યાઓ છે એ લઈ અને શિક્ષકો સરકાર પાસે જતા હોય છે અને એના માટે સંગઠનની એક વ્યવસ્થા છે।